કાંડ પ્રત્યે સંવેદનાને બદલે કચ્છ ભાજપે પોતાનું ચારિત્ર દર્શાવ્યું. યુવા કોંગ્રેસ દ્વારા ભાજપના સત્કાર સમારોહનો વિરોધ કાર્યક્રમ. સમગ્ર રાજ્યમાં ગાજી રહેલા નલિયા દુષ્કર્મ કાંડ બાબતે રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ દ્વારા પીડિતા પ્રત્યે સંવેદનાનું પૂર ઉમટ્યું છે. ત્યારે કચ્છ યુવા ભાજપ દ્વારા પ્રદેશના યુવા પ્રમુખનો સત્કાર સમારંભ યોજી અને પોતાનું ચરિત્ર દર્શાવાયું હોવાનો આક્ષેપ રાજ્ય યુવા કોંગ્રેસના મંત્રીએ કર્યો છે. યુવક કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમના સ્થળ પર જ વિરોધના કાર્યક્રમો દેવાયા હતા. પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને મંત્રી દીપક ડાંગરની આગેવાનીમાં ગધેડાને ઋત્વિજ પટેલનો માસ્ક લગાવી અને ચંપલ અને જોડાનો હાર પહેરાવી અને વરઘોડો કઢાયો હતો. પીડિતાને ન્યાય મળે તે માટે પ્રયાસો કરવાની જગ્યાએ યુવા ભાજપ દ્વારા નાચગાનના કાર્યક્રમો કરાયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં હોદ્દેદારો અશરફ સૈયદ, વિપુલ આહિર, રવિ ડાંગર, રફીક મારા, ઘનશ્યામસિંહ ભાટી, એચ આહિર, શકીલ શિકારી, હરેશ આહિર, નરેન્દ્રસિંહ જાડેજા, માનસીબેન શાહ, હસીનાબેન દલવાણી, નરેશ કલસરિયા, મુસ્તાક સોઢા, શબીર સોઢા, નિલેશ લિંબાચિયા, નિલેશ ગોસ્વામી સહિતના જોડાયા હતા.